જણાવો કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં. ગુડ મોર્નિંગ. યસ, આજે સ્ટોક લિસ્ટની હું શરૂઆત કરીશ તો ટાટા કન્ઝ્યુમરથી શરૂઆત કરીશ કે ટાટા કન્ઝ્યુમરની જે આવક છે એમાં 8.5% વધારો થઈને ₹3,926 કરોડ થયો છે, પરંતુ એમના નફામાં એક દબાણ જોવા મળ્યું છે. નફો 22.5% ઘટીને ₹267 કરોડ જોવા મળે છે. આનું કારણ એ પણ છે કે એમનો એક એક્સેપ્શનલ લોસ હતો 265 કરોડનો, અને ઓબ્વિયસલી એક્સેપ્શનલ લોસ છે એટલે સ્વાભાવિક છે કે દર ફેરી રિપીટ થશે નહીં, એટલે એક મોટી અહીંયા એક આપણને ચિંતાની વાત નથી. હવે ઇબિડાની જો વાત કરીએ તો 23% વધીને ₹629 કરોડ થયો છે, એટલે ઇબિડામાં પણ આપણને સુધારો મળ્યો છે. સાથે સાથે કંપનીના માર્જિનમાં પણ સુધારો થયો છે, કારણ કે કંપનીનું માર્જિન જે 14.1% હતું જે વધીને 16% આપણને જોવા મળ્યું છે. એટલે માર્જિન અને ઇબિડામાં પણ આપણને એટલે કે કહી શકાય કે કંપનીની ઓપરેશન એક્ટિવિટી ઘણી સારી આપણને એ જોવા મળી છે. જે બાદ ટાટા એલેક્સી, ટાટા ગ્રુપની જે બીજી કંપની છે ટાટા એલેક્સી, કે જેના તરફથી એક નિરાશાજનક આપણને પરિણામ જોવા મળે છે કે ટાટા એલેક્સીની આવક 1% ઘટીને ₹905 કરોડ જોવા મળી છે વાર્ષિક QNQ બેઝિસ, અને નફો જે છે એ 4.6% ઘટીને 196 કરોડ જોવા મળ્યો છે. જ્યારે ઇબિડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે કે કંપનીનું જે ઇબિટ છે એ 4.5% ઘટીને 233 કરોડ જોવા મળ્યું છે, અને માર્જિનમાં પણ 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે, જે 25.8% ઉપર આપણને માર્જિન કંપનીના જોવા મળે છે. અને કંપનીની જે કોન્સ્ટન્ટ કરન્સીની જે આવક છે એમાં પણ 6%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એટલે ટાટા એલેક્સી તરફથી આપણને સારા એક પરિણામ આપણને જોવા મળ્યા નથી. જે બાદ સાયન્ટ DLMની આપણે વાત કરીશું કે જેમાં એક સારા કંપનીએ નંબર આપણને આપ્યા છે કે જેમની આવક 30.4% વધીને 361 કરોડ આપણને વાર્ષિક ધોરણે જોવા મળી છે. નફામાં સારો એવો વધારો થયો કે નફામાં કંપનીનો 80%નો વધારો જોવા મળ્યો છે, અને કંપનીનું જે ઇબિડા છે એ 18.8%થી વધીને ₹37.9 કરોડ આપણને જોવા મળ્યું છે. એટલે ઇબિડામાં પણ કંપનીના 18% એટલે એક સારો એક આપણને વધારો જોવા મળે છે. જ્યારે માર્જિનની વાત કરીશું તો માર્જિનમાં થોડુંક કોન્ટ્રા જોવા મળ્યું છે. માર્જિનમાં આપણને દબાણ જોવા મળ્યું છે કે 11.5%થી ઘટીને 10.5% એમનું માર્જિન આપણને જોવા મળ્યું છે. હવે વાત કરીશું ICICI પ્રુડેન્શિયલની કે ICICI પ્રુડેન્શિયલનું જે એપી જે છે એ 9.5% વધારો થયો છે, એટલે કે એમનું જે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ હોય એમાં એક વધારો જોવા મળે છે. પરંતુ તેમને જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે એમાં એક ઘટાડો જોવા મળ્યો છે. અને આપણે ઇન્સ્યોરન્સ કંપનીની આગળ બી અમુક રિઝલ્ટ આવ્યું એમાં આપણે જોયા કે કંપનીને અત્યારે હાલ જે નવો બિઝનેસ જે લાવવામાં થોડીક તકલીફ પડી રહી છે, કે એમના ન્યૂ બિઝનેસ એમાં છે જે 266.5% ઘટીને ₹776 કરોડ એમનો જે જોવા મળ્યો છે, એટલે એમાં એક આપણને ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે માર્જિન 32%થી ઘટીને 21.5%, આ એક મોટો ઘટાડો એમના માર્જિનમાં જોવા મળ્યો છે. એટલે અહીંયા એક મોટી અસર એમના એક અહીંયા કંપનીના શેરમાં આપણને જોવા મળી શકે છે. જે બાદ કયા કંપનીમાં સારા આપણે રિઝલ્ટ આવે છે વાત કરીશું તો 361 વેલ્થ મેનેજમેન્ટની વાત કરીશ કે એમાં આવકમાં 62% વાર્ષિક ધોરણે વધારો થયો છે. જ્યારે ક્વાર્ટરલી જોઈએ તો 34% વધારો થયો, એટલે કે ક્વાર્ટરલી અને વાર્ષિક બંનેમાં કંપની એક સારા એક નંબર આપે છે. જ્યારે નફાની વાત કરીશું તો નફો પણ વાર્ષિક ધોરણે 55% અને ક્વાર્ટરલી 24% વધારો થયો છે. એટલે કે આ પણ એક સારા એક આપણને નંબર અહીંયા 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ તરફથી આપણને મળ્યા છે. જ્યારે IIFL ફાઇનાન્સ આપણે એક આજના દિવસે ધ્યાન પર રાખીશું કે RBI જે રોક લગાવી હતી એમના જે ગોલ્ડ લોનની ઉપર કે જેના પર RBI એક સ્પેશિયલ ઓડિટ કરવાની હતી, જે કંપનીએ જણાવ્યું કે ગઈકાલથી શરૂ થઈ ગઈ છે, એટલે એક આજના દિવસ એ એક્શનમાં રહેશે. અને સ્વાભાવિક છે કે આપણે GM ફાઇનાન્સના પણ આપણા સમાચાર આવ્યા હતા કે એમના પણ જે છે લોન અગેન્સ્ટ શેર્સ ઉપર એક કંપનીએ રોક લગાવી હતી, તો એમાં પણ થોડા દિવસમાં આપણને ઓડિટ શરૂ થતું આપણને એમાં પણ જોવા મળી શકે છે. જે બાદ લાસ્ટ આપણે આજના સ્ટોકની વાત કરીશું તો પૂર્વાંકરની વાત કરીશું કે પૂર્વાંકર કંપનીએ એવું જણાવ્યું કે એમની બાંદ્રા પાલી હિલમાં પુનઃ વિકાસ માટે એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ તેઓને એક મળ્યો છે, અને આ પ્રોજેક્ટ ડેવલપમેન્ટથી કંપનીને ₹2,000 કરોડની એક આવક ઊભી થશે એવું કંપનીની એક અપેક્ષા છે. એટલે આજના દિવસે આપણે આ પણ ધ્યાન રાખીશું. અને આજના દિવસે નિફ્ટીની 3 મહત્વની કંપનીના એક રિઝલ્ટ પણ આવવાના છે, એને પણ ધ્યાનમાં રાખીશું. HUL, એક્સિસ બેંક અને LTIમાં એન્ટ્રી, આ ત્રણેયમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યુ. યસ, બિલકુલ.